સમગ્ર રાજ્યમાં સોમવારે સાંજે ભારે પવન સાથે વરસાદની આગાહી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિર છે. હવામાન વિભાગના પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. 14 થી 16 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. 16 તારીખ બાદ સાયક્લોનિક સર્ક્યુલેશનનું જોર ઘટશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા વિસ્તારોમાં આજે વરસાદનું જોર ઘટશે. ડાંગ, સુરત, વલસાડ સહિત મધ્ય ગુજરાતના રાજપીપળા, છોટાઉદેપુર અને દાહોદમાં બપોર બાદ જોર ઘટશે. આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આવનારા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ ખાબકશે. અતિશય પવન અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને મોરબીમાં પણ વરસાદ થશે. તો કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો સહિત રાપર તાલુકામાં પણ વાવાઝોડા સાથે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં આવનારા 24 કલાકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે. આ અસ્થિરતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. અત્યારે મુખ્યત્વે છે એ આ અસ્થિરતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધારે પડતા સ્થિર છે. ધીમે ધીમે આ આગળ વધી રહી છે, જેની અંદર પણ આજની તારીખે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે. અને હવે જે તીવ્રતા આવનારા 2 દિવસ છે, જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે. જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે, એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય. આજની તારીખ અને આવતીકાલ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે. પવનની સ્પીડ છે એ લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આજ અને આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે, જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે. કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આજ અને આવતીકાલ 2 દિવસ વરસાદ નોંધાશે.